सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। उपरमः कः स्वधर्मानुष्ठानमेव। उपरमः कः સ્વધર્મ અનુષ્ઠાનમ એવ. બધેથી ઉપરામ થઈ જવું. ઉપરામ થઈ જવું એટલે શું? તો અહીંયા વ્યાખ્યા કરવામાં આવી, સ્વધર્મનું અનુષ્ઠાન કરવું, માત્ર સ્વધર્મનું જ અનુષ્ઠાન કરવાનું, અન્યનું નહીં. એના માટે એવકાર પણ છે. અને પછી આપણે વિચારણા કરતા હતા કે આ સ્વધર્મ એટલે શું? તો કે જેને જેને આપણે સ્વ કે હું માનીએ એના ધર્મો એટલે સ્વધર્મ. સરળ વ્યાખ્યા કહીએ તો એવું કહી શકાય. તો જેને જેને હું માનતા હોઈએ તો શેને શેને હું માનીએ છીએ? તો કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, વ્યવહારિક ઉપાધિ, એ બધાને આપણે હું માનીએ છીએ. તો એને લગતા જે કોઈ ધર્મ સમાનાર્થી શબ્દ તરીકે કર્તવ્ય રૂપે વપરાય છે. એટલે સ્વધર્મ કહીએ કે સ્વકર્તવ્ય કહીએ, તો એ સ્વધર્મનું જ અનુષ્ઠાન કરવું એને ઉપરમ કહેવામાં આવે છે. અને શ્રેષ્ઠ અર્થ આપણે જોયો હતો. સ્વ શું છે? તો કે આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપમાં સતચિત આનંદ સ્વરૂપમાં સ્થિત રહેવું તો એ શ્રેષ્ઠ છે, પણ એ બધા માટે બધા સમયે સંભવ હોતું નથી. તો શું કરવાનું? જ્યારે જ્યારે જેને જેને હું માનતા હોઈએ એના ધર્મોને અનુષ્ઠાન કરવું જોઈએ, એને અનુસરવું જોઈએ, એના કર્મો કરવા જોઈએ. તો અહીંયા વ્યવહારિક ઉપાધિનો આપણે વિચાર કરવાનો છે અને શાસ્ત્રીય ઉપાધિ પણ છે. વ્યવહારિક કર્મો છે, એવી જ રીતે શાસ્ત્રોએ પણ કેટલાક કર્મો કહેલા છે. વર્ણાશ્રમના જે ધર્મો છે એ આપણા સ્વધર્મ જ કહેવાય છે, અને વ્યવહારિક જે કંઈ ઉપાધિ છે એ બધા જ ધર્મો આપણા સ્વધર્મ કહેવાય છે. અને એનું અનુષ્ઠાન કરવું જોઈએ, અને એ સિવાયનું હોય તો એ કરવાની આવશ્યકતા નથી. એના શાસ્ત્ર આપણા માટે કર્તવ્ય રૂપે કહેતું નથી. એટલે અહીંયા આપણે જે છેલ્લે વિચારણા કરતા હતા કે સ્વધર્મનું અનુષ્ઠાન કરવું એટલે શું? એટલે એનાથી થશે શું? તો કે એનાથી લાભ એ થશે કે જે શમ અને દમ પ્રયત્ન સાધ્ય છે એ સહજ થઈ જશે. બીજો ફાયદો એ થશે કે પ્રયત્ન કરી અને શમ અને દમની પ્રાપ્તિ કરી હોય, મનને નિયમનમાં રાખતા હોઈએ તો પ્રયત્ન કરી અને કરતા હોઈએ એ જ વસ્તુ એકદમ સહજ થઈ જાય. મન નિયમનમાં આવી ગયું, હવે નિયમનમાં જળવાઈ રહે, એ મેન્ટેન થાય, એના માટે ઉપરમ છે. ઇન્દ્રિયોની વિષયોની પ્રવૃત્તિ રોકી અને એને સ્વસ્વ ગોલકમાં સ્થિર કરવામાં આવે, એ પ્રયત્ન સાધ્ય જે દમ છે એ વસ્તુ જ જ્યારે ઉપરમ થઈ જાય એટલે પછી એમાં સ્થિર રહે. ટુ મેન્ટેન ધેટ સ્ટેટસ, એના માટે આ ઉપરમ છે. એટલા માટે એની અગત્યતા છે. નહીં તો પકડીને લાવીએ ને પાછું જતું રહે, પકડીને લાવીએ ને પાછું જતું રહે. તો એ જે આપણી મુશ્કેલી છે એનું નિવારણ અહીંયા ઉપરમ દ્વારા કહેવામાં આવે છે. પ્રયત્ન કરી અને મનને નિયમનમાં લાવીએ, જગતના વિચારોમાંથી પાછું વાળીએ અને એ સ્થિતિમાં મન ટકી રહે, એને ટકાવી રાખવું, એને ઉપરમ કહેવામાં આવે છે. એટલે મન પછી સ્વતંત્ર રીતે જગતના વિષયોમાં જાય નહીં. અને છેલ્લે આપણે જોતા હતા કે મન જગતના વિષયોમાં જાય છે કેમ? પ્રયત્ન છતાં ન જવા દેવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, છતાં શા માટે જાય છે? તો કે જગતમાં સુખબુદ્ધિ રહેલી છે. એટલે જગતમાં રહેલી સુખબુદ્ધિનો જ્યાં સુધી નિષેધ કરવામાં નહીં આવે, જગતમાં સુખ નથી એવા નિશ્ચયને પાકો કરવામાં નહીં આવે ને ત્યાં સુધી મન જગતમાં જશે જ. કારણ કે મનને જોઈએ છે શું? સુખ જોઈએ છે. મન અર્થાત કે આપણને સુખ જોઈએ છે, અને જ્યાં જ્યાં સુખ બુદ્ધિ હશે એની પ્રાપ્તિનો પ્રયત્ન થશે જ, અને એમાં મન જશે જ. આપણી બધી જ પ્રવૃત્તિ સુખ પ્રાપ્તિ માટે જ હોય છે. કાં દુઃખ નિવૃત્તિ કહીએ અથવા સુખ પ્રાપ્તિ. કંઈક દુઃખ આવી ગયું તો દુઃખથી નિવૃત્ત થવું છે, અથવા જ્યાં સુખ જણાય છે તે સુખ પ્રાપ્ત કરવું છે. તો
જ્યાં સુધી જગતમાં કે જગતના વિષયોમાં સુખ બુદ્ધિ રહેલી હશે, સુખ બુદ્ધિની વાત છે, સુખ નથી, સુખ તો નથી જ, એ આપણે શાસ્ત્રના અધ્યયનથી સમજી જ ગયા છીએ, આપણી બુદ્ધિમાં નિશ્ચય થઈ ગયો છે, ખબર છે કે જગત તો અનિત્ય અને અસુખરૂપ જ છે, એમાં સુખ નથી એવો સ્પષ્ટ નિશ્ચય હોવા છતાં એમાં દ્રઢતા નથી, એટલે પુનઃ પુનઃ જગતના વિષયોમાં સુખબુદ્ધિ થઈ જાય છે. અને એ જગતમાં રહેલી સુખબુદ્ધિને વારંવારના અભ્યાસથી દૂર કરવામાં આવશે ને, અને જ્યારે એ એટલું દ્રઢ થઈ જશે કે પૂર્વના સંસ્કાર કરતાંય વધારે દ્રઢ હશે, પછી મન એ બાજુ જશે નહીં. એટલે એ નિશ્ચયને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવાનો, અને અહીંયા પછી પુનઃ જગતના વિષયોમાં મન જાય નહીં સુખબુદ્ધિપૂર્વક. એટલે જે આપણા સ્વધર્મ થતા હોય કે સ્વકર્મ થતા હોય એમાં જ પ્રવૃત્તિ કરવાની, એ સિવાયની પ્રવૃત્તિ જો ગમતી હોય તોય નહીં કરવાની, અને જે સ્વધર્મ છે ન ગમતું હોય તો પણ કરવાનું, જે કર્તવ્ય છે ન ગમે તો પણ કરવાનું, અને ગમતું હોય છતાં જો કર્તવ્ય ન થતું હોય તો એ નહીં કરવાનું. અને આ પ્રમાણે જો પ્રયત્ન કરવામાં આવશે તો ઉપરમની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. તો હવે આપણે જે ગઈકાલે વિચારણા અધૂરી મૂકી હતી કે સ્વધર્મ એટલે શું, કેવી રીતે ખબર પડે, શાસ્ત્રએ કયા સ્વધર્મ કયા છે, તો કે સ્વધર્મ એટલે જે કર્મોનું વર્ગીકરણ કરવામાં આવે છે એમાંથી અમુક કર્મો આપણે કરવાના છે જે ડૂઝ છે, અને અમુક કર્મો કરવાના નથી, એને ડોન્ટ્સ કહેવામાં આવે. કારણ કે અહીંયા કોઈ સ્વધર્મ અનુષ્ઠાનમ એવ એટલે જે અકર્તવ્ય છે એ નથી કરવાના. તો કયા નથી કરવાના અને કયા કરવાના બંને જાણવા પડે. દવા લેવા જઈએ તો ડૉક્ટર દવા આપે ત્યારે શું કહે છે, આ ખાવાનું અને આ નહીં ખાવાનું. ડાયટિંગ કરવું હોય તો અમુક વસ્તુ ખાવાની, અમુક નહીં ખાવાની. આ દરેક જગ્યાએ હોય છે. ડ્રાઇવિંગ કરતા હોઈએ તો અમુક વસ્તુ કરવાની, અમુક વસ્તુ નહીં કરવાની. ઓવરટેક કરવું હોય તેને અમુક નિયમ છે, અમુક રીતે કરાય, અમુક રીતે ન કરાય. સિગ્નલ પર ઊભા હોઈએ તો કઈ લાઇટ હોય તો જવાનું, ને કઈ લાઇટ હોય તો નહીં જવાનું, રોકાઈ જવાનું. એ નિયમોનું પાલન ના કરીએ તો શું થાય, એક્સિડન્ટ થઈ જાય. અહીંયા પણ આ જગતના દુઃખો સાથે આપણું શું થાય છે, એક્સિડન્ટ થઈ જાય. એટલે એવું એક્સિડન્ટ ના થાય ને એના માટે અહીંયા સમજવાનું છે કે કયા કર્મો કરવાના, કયા નહીં કરવાના. એટલે બધા જ જાણવા પડે આપણે, અને એનું માર્ગદર્શન, ખૂબ સુંદર માર્ગદર્શન શાસ્ત્ર આપણને આપે છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે કર્મોનું વર્ગીકરણ 5 પ્રકારે કરવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં. આપણે પૂર્વે જોઈ ગયા હતા, એ શાસ્ત્ર કઈ દ્રષ્ટિએ કરે છે એની વિચારણા જોઈ હતી, જે સાધ્ય સાધન વિભાગની વિચારણા હતી. સાધ્ય એટલે કર્મફળ, જે આપણે મેળવવાનું છે એને સાધ્ય કહેવાય અથવા કર્મફળ કહેવાય. અને સાધન અર્થાત કે કર્મ કરી અને કર્મનું ફળ મેળવીએ છીએ, એટલે કર્મ સાધન છે અને કર્મફળ છે તે સાધ્ય છે. તો શાસ્ત્ર એનું કેવી રીતે વર્ગીકરણ કરે છે, જેટલાય કર્મો કયા છે ને બધા 3 વિભાગમાં શાસ્ત્રોએ વર્ગીકરણ કરેલા છે. એમાં કેટલાકમાં આપણને સાધન ખબર છે, સાધ્ય ખબર નથી. કેટલાકમાં આપણને સાધન ખબર નથી પણ સાધ્ય ખબર છે, અને કેટલાક કર્મો એવા છે કે જેમાં સાધ્ય કે સાધન કશું જ ખબર નથી. એનું પણ શાસ્ત્ર માર્ગદર્શન કરે છે. પહેલાં સાધન ખબર છે અર્થાત કે કર્મ ખબર છે, કર્મનું ફળ શું મળશે એ આપણને ખબર નથી. તો જે રીતે સત્કાર્યો, કોઈકને મદદ કરીએ, કોઈ સ્કૂલ કોલેજ બંધાવે, દવાખાના બંધાવે, કોઈકને બીમાર હોય તો દવાખાને લઈ જાય, કોઈકને ધનથી મદદ કરે, કોઈકને શારીરિક રીતે મદદ કરે. તો આ બધા જે સત્કાર્યો કરીએ, અથવા કંઈક દુષ્કર્મ થઈ ગયું હોય, કોઈની હિંસા થઈ ગઈ, કોઈને ન બોલવાનું બોલાઈ ગયું, કોઈ જીવની હિંસા થઈ ગઈ, કંઈક ન કરવાનું થઈ ગયું, તો એનું શું ફળ મળશે, તો કે સીધે સીધું આપણને જણાતું નથી. સત્કાર્ય કરીએ એટલે કે તરત ફળ મળતું નથી. પાણી પીએ અને તરત તૃષા छिपाઈ જાય એવું અહીંયા થતું નથી. એટલે એ શાસ્ત્ર માર્ગદર્શન કરે છે કે આ કર્મનું આ ફળ મળશે. કેટલીક વાર કર્મનું ફળ આપણને ખબર છે કે આપણે આ ફળ જોઈએ છે, જે રીતે સત્તા પ્રાપ્ત કરવી છે, કોઈકને પુત્ર પ્રાપ્તિ કરવી છે, ધન પ્રાપ્ત કરવું છે, સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરવી છે, તો ફળ ખબર છે કે આ છે. હવે એના માટે કયું કર્મ કરવાનું તો આપણને ખબર નથી, તો શાસ્ત્ર જણાવે છે. એટલે સાધ્ય ખબર છે, સાધ્ય એટલે સાધન અજ્ઞાત છે, અને સ્વર્ગ નર્ક વગેરે એ બધા એવા ફળ છે કે જે આપણને શાસ્ત્ર અધ્યયન વગર ખબર પડતી નથી, સ્વતંત્ર બુદ્ધિથી જાણી શકાય એમ નથી. એટલે કેટલાક સાધ્ય પણ અજ્ઞાત છે
અને એના માટે કયું કર્મ કરવાનું એ પણ આપણને ખબર નથી. એ બંનેનું માર્ગદર્શન શાસ્ત્ર જણાવે છે. પહેલાં જણાવે કે આવું આવું સ્વર્ગ છે, એટલે એને પ્રાપ્તિની ઈચ્છા થાય તો એનો ઉપાય પણ બતાવે કે આવા યજ્ઞ કરો તો સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટલે અજ્ઞાત સાધન, અજ્ઞાત સાધ્ય, આ વિચારણા આપણે પૂર્વે પ્રારંભમાં જોઈ ગયા હતા. અહીંયા આપણે કેવા કર્મો કરવાના છે ને એ દ્રષ્ટિએ કર્મોનું વર્ગીકરણ કરવાનું છે, અને એમાં 5 પ્રકારે વર્ગીકરણ કરીએ છીએ. એક તો નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. આ 5 પ્રકારના કર્મો છે. હવે આમાંથી આપણું સ્વધર્મ શું થાય છે ને એનો આપણે વિચાર કરવાનો છે, અને એમાં કયા કયા કર્મો આવે, કયા નથી કરવાના એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા જે નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ છે ને એ આપણે કરવાના. કામ્ય કર્મ જો કામના હોય તો જ કર્મ કરવાના, અન્યથા એને છોડવાનો પ્રયત્ન કરવાનો. અને નિષિદ્ધ કર્મ એટલે શું એ આપણે જોઈશું, એ આપણે કરવાના નથી. પ્રાયશ્ચિત કર્મ જરૂર હોય તો જ કરવાના. તો હવે આ જે નિત્ય કર્મો જે છે એમાં કયા કયા કર્મો આવે? નિત્ય કર્મ જે છે એમાં સંધ્યાવંદન, ઈશ્વર પૂજા, જપ, અગ્નિહોત્ર કર્મ, પંચમહાયજ્ઞો, આ બધા નિત્ય કર્મો આવે છે. અને સાથે સાથે ઉપાધિ અનુસાર આ બદલાતા રહે. વિદ્યાર્થી હોય કે બ્રહ્મચારી હોય તો એના નિત્ય કર્મો જુદા હોય, ગૃહસ્થ હોય એના નિત્ય કર્મો જુદા હોય, વાનપ્રસ્થ હોય તો એના નિત્ય કર્મો જુદા હોય, સંન્યાસી હોય એના નિત્ય કર્મો જુદા હોય. દરેકે પોતપોતાની ઉપાધિ અનુસાર જે રોજ કરવાના કર્મો છે ને એને નિત્ય કર્મ કહેવામાં આવે છે. એટલે આમ કહે ને સર્વૈહિ એટલે બધાએ, સર્વદા અનુષ્ઠેયાની બધાએ હંમેશા કરવાના હોય એ કર્મોને નિત્ય કર્મ કહેવાય. તો નિત્ય કર્મમાં જે ઉપલબ્ધ દ્રષ્ટિએ આપણે જે જોવાનો પ્રયત્ન કરીએ, સંધ્યાવંદન, પછી સેવા, પૂજા, જપ, પંચમહાયજ્ઞ, આ બધા છે એ કરવાના છે. તો હવે આપણે એ વિચાર કરવાનો કે આ બધા યજ્ઞો શા માટે કરવાના છે? આ બધા યજ્ઞોથી શું થશે? નહીં કરીએ તો શું થશે? કારણ કે ખબર હોય છે નહીં કરીએ તો આ મુશ્કેલી આવશે, તો પણ લોકો કે એનાથી કરતા હોય કે નહીં કરીએ તો આ પ્રોબ્લેમ થવાનો છે તો કરો, અને કરવાથી આ ફાયદો થવાનો છે તો પણ કરવાની પ્રેરણા મળે. એટલે બંને દ્રષ્ટિએ વિચારણા કરવાની છે કે જો આ નહીં કરીએ તો શું થશે? તો શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે આ કર્મો કરવામાં નહીં આવે તદ અકરણે પ્રત્યવાય. પ્રત્યવાય એક પ્રકારનો દોષ છે, એનાથી પાપ લાગે છે અને ભવિષ્યમાં દુઃખ આવે. એટલે તદ અકરણે પ્રત્યવાય. અને કરીએ તો શું ફળ મળશે? તો કે કરીએ તો કોઈ વિશેષ ફળ કહેવામાં આવ્યું નથી. રોજ સ્નાન કરીએ તો આ સ્નાન કરવું એ રોજ કરવું જોઈએ કે ક્યારેક ક્યારેક? રોજ કરવું જોઈએ. અને ના કરે તો શું થાય? ન કરવાનો કંઈ ફાયદો ખરો? એક ફાયદો છે. ધારો કે તમે 4 દિવસ સ્નાન કર્યા વગર અહીંયા આવો, તમને સિંગલ ખુરશી મળે, તમારી આજુબાજુ કોઈ હોય જ નહીં. ફાયદો તો છે. આજુબાજુ 5 મીટરના એરિયામાં કોઈ ના બેસે. કરવાથી વિશેષ ફાયદો નથી કહેવાયો, પણ ન કરે તો દોષ લાગે. આ વ્યવહારિક નિત્ય કર્મ થયું. દંતધાવન. દંતધાવન એટલે ખબર છે? હા, દાંતણ કરવું ને એ દંતધાવન કહેવાય. આ રોજ કરવાના કર્મો છે. ન કરીએ તો નુકસાન ચોક્કસ થાય, એ આપણને સ્પષ્ટ જણાય છે. જો એ ના કરે તો થ્રોટ ઇન્ફેક્શન, દાંતના પ્રોબ્લેમ, આ બધું જ થાય. એટલે આ નિત્ય કર્મો આ લૌકિક કર્મો છે, અને એ તો બધાને સામાન્ય બુદ્ધિથી ખબર જ છે. પછી વ્યવહારિક ઉપાધિવાળા કર્મો આવે છે. એકદમ લૌકિક કર્મો, પછી વ્યવહારિક ઉપાધિ અનુસાર કે આપણે જે સ્થાન પર છીએ, ઘરમાં, સમાજમાં, કોઈક સંસ્થામાં, જ્યાં પણ હોઈએ, જ્યાં પણ આપણે કાર્ય કરતા હોઈએ, જીવન જીવતા હોઈએ, એ આપણી વ્યવહારિક ઉપાધિ કહેવાય. અને વ્યવહારિક ઉપાધિ અનુસાર જે કર્મો થતા હોય એ આપણે નિષ્ઠાપૂર્વક કરવા જ જોઈએ. જો આ એક મુમુક્ષુની લાઈફ કેવી હોવી જોઈએ, મુમુક્ષુનું જીવન કેવું હોવું જોઈએ,
એનો સમજ પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક તો લૌકિક કર્મો એ પણ હોય છે જે રોજ થવા જોઈએ, પછી વ્યવહારિક ઉપાધિ છે એ અનુસાર જે કર્મો થતા હોય એ પણ થવા જ જોઈએ. ઘરમાં આપણું જે સ્થાન હોય, સંસ્થામાં જે સ્થાન હોય, કામ ધંધો કરતા હોય તો ત્યાં આપણું જે સ્થાન હોય, જે પોસ્ટ પર હોય, કોઈ સેક્રેટરી હોય કોઈ સંસ્થામાં, કોઈ ટ્રસ્ટી હોય, કોઈ મેમ્બર હોય, તો એ ઉપાધિને અનુસાર જે થતું હોય એ કર્મ કરવું એને નિત્ય કર્મ કહેવામાં આવે છે. હવે કેટલીક શાસ્ત્રીય ઉપાધિ છે. વર્ણ અને આશ્રમ સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત અપરોક્ષાનુભૂતિના મંગલાચરણના શ્લોકમાં કહેવામાં આવ્યું. સ્વવર્ણ અને આશ્રમ, ચારે ચાર વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, અને ચાર આશ્રમ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. ચારે ચાર વર્ણ અને ચારે ચાર આશ્રમના જે પણ કર્મો આપણા થતા હોય એ કર્મોના સારી રીતે કરેલા અનુષ્ઠાનથી સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા એ તપશ્ચર્યા છે, અને તપસા હરિતોષણાત સાધનમ પ્રભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. આ ચાર સાધન એનાથી પ્રાપ્ત થાય છે. અને આપણે એ ચાર સાધનમાંનું જે ત્રીજું સાધન, સાધન સંપત્તિ કહેવાય છે, એમાં ત્રીજી સંપત્તિ ઉપરમની વિચારણા કરી રહ્યા છીએ. અને અહીંયા શંકરાચાર્યજીએ એની વ્યાખ્યામાં જણાવ્યું સ્વધર્મ અનુષ્ઠાનમ, એટલે સ્વવર્ણ અને આશ્રમ અનુસાર જે કોઈ કર્મો થતા હોય એ કરીશવાનાથી થશે શું? ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત થશે. તપસા હરિતોષણાત, અને તપશ્ચર્યા જ છે. તપશ્ચર્યા ક્યારે ના હોય? જ્યારે આપણને ગમે એ કરીએ, ના ગમે તે ના કરીએ, તો એમાં કોઈ તપશ્ચર્યા નથી. નથી ગમતું છતાં કરવાનું, અને ગમતું હોય છતાં કર્તવ્ય ના હોય તો છોડી દેવાનું, તો એને તપશ્ચર્યા કહેવામાં આવે છે. આગળ તિતિક્ષામાં આપણે જોઈશું તપશ્ચર્યા કોને કહેવાય. કોઈ ઉચ્ચ ધ્યેય માટે જો કંઈક સહન કરવામાં આવે ને તો એને તપશ્ચર્યા કહેવાય. પોતાની મનમરજીથી જઈને સહન કરી આવે એને તપશ્ચર્યા કહેવાતી નથી. પોતાના સ્વાર્થ માટે સહન કરે તપશ્ચર્યા નથી. કોઈ ઉચ્ચ ઉદ્દેશ માટે તપશ્ચર્યા સહન કરવામાં આવે તો એ તપશ્ચર્યા છે. તો અહીંયા આપણે સમજવાનું કે આ નિત્ય કર્મો છે એટલે કયા કર્મો? લૌકિક કર્મો, લૌકિક વ્યવહારિક ઉપાધિ અનુસારના કર્મો, અને હવે શાસ્ત્રીય કર્મો. શાસ્ત્રએ આપણને કહ્યા છે કે અમુક કર્મો કરવાના. તો એના માટે જે ન કરીએ તો તદ અકરણે પ્રત્યવાય કહ્યું ને, તો એ શું છે એ પહેલાં સમજે. ન કરીએ તો શું થાય? તો કે ન કરીએ ને તો આપણા જીવનમાં રોજ અમુક પાપ તો અનિવાર્ય છે, થઈ જ જાય છે. જે અમુક પાપ અનિવાર્ય છે, થઈ જ જાય છે. જીવન નિર્વાહ માટેના કર્મો કરીએ ને એમાં એ પાપ થઈ જાય છે. તો એ પાપથી છૂટવા માટે આ નિત્ય કર્મો કહેવામાં આવે છે. એ જે પાપ કયા છે? તો કે 5 પ્રકારના પાપ આપણા શાસ્ત્રમાં કહેવાયેલા છે. એ 5 પ્રકારના પાપ તો આપણને લાગુ પડેલા જ છે. જો એની સામે 5 યજ્ઞો કરવામાં આવે, નિત્ય કર્મમાં કહેવાય છે એવા 5 યજ્ઞો કરવામાં આવે ને તો એનાથી એ પાપની અસર ઓછી થઈ જાય છે. તો એ કયા 5 પાપ છે જે આપણાથી થઈ જ જાય છે, અને કયા 5 મહાયજ્ઞો કહેવાયા છે કે જે કરવાથી આ 5 પાપની અસરમાંથી આપણે મુક્ત રહી શકીએ એમ છીએ. તો એ 5 પાપ આપણે એવું નહીં માનવાનું કે આપણાથી નથી થતા, આપણે નથી કરતા. કંડનમ પેષણમ ચુલ્લી ઉદકુંભશ્ચ માર્જની પંચસૂના ગૃહસ્થસ્ય પંચયજ્ઞાત પ્રણશ્યતિ. 5 પ્રકારના પાપ કયા છે? તો પહેલું છે કંડનમ. કંડનમ એટલે ખેતીને લગતા જે કોઈ કર્મો છે ને, ખેડૂત હળ ચલાવે, ખેડ કરે ત્યારથી લઈ અને બીજ વાવે, છોડ ઉગે, પાણી આપે, આ બધું જ ક્રિયા કરે, અનાજ તૈયાર થઈ જાય અને પાક લણે ને ત્યાં સુધીનું જે કર્મ છે એને કંડનમ કહેવામાં આવે છે. હવે આ કર્મ એવું છે ને કે એમાં અમુક પાપ અનિવાર્ય છે. ખેતી કરતા હોય તો અળસિયા કેટલા મરી જાય, કેટલાય નાના સાપ છે. આ ટ્રેક્ટર ચલાવતા આજકાલ જો હળ હોય તો એમાં સાપને ભાગવાનો સમય મળી જાય. ટ્રેક્ટર તો એટલું ઊંડું ખેડ કરે, અને ધારો કે અંદર જો સાપ હોય તો કેટલી વાર એવું બને છે કે સાપ કપાઈ જાય, મરી જાય. ઉંદરો કેટલાય મરી જાય, બીજા કેટલાય, આ તો આપણને દેખાય એવા જીવજંતુ છે. કેટલાય એવા ઝીણા નાના જીવજંતુઓ હશે કે જે આમાં એની હિંસા થઈ જાય. કીડી મકોડા બધા ફરતા હોય, શું થાય? ખેડૂત ચાલતો હોય, પગ નીચે આવે તો
મરી જ જાય. કેટલાય જીવજંતુઓની હિંસા થાય છે અને એ હિંસાને પરિણામે હિંસા આ કર્મો દરમિયાન થતી હોવાથી આ હિંસા કરે છે કોણ? ખેડૂત કરે છે. આપણે કરવા જઈએ છીએ તો આપણને એ પાપ ના લાગવું જોઈએ ને. આપણા માટે જો એ કરતો હોય ને તો આપણો એ પાપમાં ભાગ ખરો. આપણા માટે જ કરે છે. એ જે ખેતી કરે છે, જે હિંસા થઈ, એ જો એ અન્નનો આપણે ઉપયોગ કરવાના હોઈએ તો એ હિંસામાં આપણો ભાગ ખરો. આપણે તો મોટા શહેરમાં ફ્લેટમાં રહીએ છીએ, આપણે ખેતી કરતા નથી એટલે ખેતીને લગતા પાપ નથી થતા એવું વિચારવાની જરૂર નથી. એ પાપ આપણને લાગે જ છે. એટલે કંડનમ, પછી પેષણમ, એ તૈયાર થયેલું પાક લણી લીધો ત્યાંથી લઈ અને એ ગુણોમાં ભરાય, થેલામાં ભરાય, પછી ટ્રાન્સપોર્ટેશન થાય, માર્કેટમાં આવે, બજારમાં આપણા વેપારીને ત્યાં આવે, ત્યાંથી આપણે લઈ આવીએ. લાવીને પછી એ વીણવું પડે અનાજ, એની સાફ સફાઈ કરીએ, ઘંટીમાં ઘઉં વગેરે છે તો એનો લોટ બનાવીએ. રાંધવા માટે તૈયાર થઈ જાય ને એ ત્યાં સુધીની પ્રક્રિયાને પેષણમ કહેવાય. સીધે સીધું ઘઉં લાવીને કંઈ આપણે ખાતા નથી. તો એ બધી પ્રક્રિયા દરમિયાન પણ કેટલી હિંસા થાય છે. અનાજ લાવ્યા, એમાં અંદર જીવડા હોય કે નહીં? થોડો સમય પડી રહે તો શું થાય? એ અંદર ધનેરા પડી જાય. હવે એ છે એને સાફ તો કરવું પડે. એ સાફ કરીએ એટલે શું કરીએ છીએ આપણે? એને કાઢીને તો બહાર જશે એટલે શું થશે? મરી જ જવાના જીવ. ઘણી વાર એવું થાય કે આપણે તડકે મૂકીએ એટલે ઉતરી જાય. ઉતરીને ક્યાં જાય? ભર બપોરે તડકામાં આપણે અનાજ બહાર મૂકીએ તો ગરમીને લીધે અનાજમાંથી તો બહાર નીકળી જાય, પણ બહાર નીકળીને શું થવાનું? ગરમીમાં શેકાઈ જ જાય, મરી જ જવાના છે. તો એ જીવજંતુઓ, શાકભાજી લાવીએ, શાકભાજી સમારીએ, રીંગણ સમારીએ અને અંદર ઈયળ હોય તો ધારો કે બે ભાગ કરીએ અને અંદર ખબર પડે કે ઈયળ છે તો ફેંકી દઈએ. ફેંકી દઈએ એટલે પણ એમનું હિંસા તો થવાની જ છે, મરી જ જવાના. એ તો ધારો કે આપણે વચ્ચેથી કાપીએ અને એક સાઈડમાં રહી ગઈ તો બચી જાય. તમે જ્યાં ચપ્પુ મૂકો એમાં જ વચ્ચે હોય તો એની હિંસા થયા પછી જ ખબર પડે. અને આ બધાને આપણે રોકી શકતા નથી. આ કંઈ જાણી જોઈને નથી કરતા. આ જાણી જોઈને કરેલા પાપમાં નથી આવતું, પણ અજાણતાય થાય છે તો પાપ તો લાગે જ છે. પેલું કહીએ ને કે ધારો કે આપણે રસોડામાં જઈએ અને કોઈકને ઉકાળેલું પાણી પીવું હોય એટલે મહારાજે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકેલું હોય, એકદમ પાણી ઉકળી ગયું હોય અને નીચે સ્ટવ પરથી ઉતારીને નીચે મૂકે અને કંઈક કામ આવ્યું ને ગયો અને તમે અંદર જાઓ છો. એ મૂકીને ગયા એટલે તમને તો મળ્યા નથી, ખબર નથી, અને એ મહારાજ બહાર ગયા અને તમે અંદર જાઓ છો અને જોયું કે આ તપેલી અહીંયા છે, જઈ પકડીને બાજુ પર મૂકવા જાઓ, શું થાય? પાણી ઉકળેલું હોય એટલે બહુ જ ગરમ હોય, એટલે તપેલી તો ગરમ જ હોય. તપેલીને તમે અજાણતા પકડી લીધી તો તમારા હાથ દાઝશે કે નહીં? કેમ અજાણતા પકડી છે? તપેલીને ખબર પડવી જોઈએ ને કે આને તો ખબર નથી એટલે ના દાજે, એવું થાય ના. તપેલીને ખબર નથી કે તમે જાણીને પકડો છો કે અજાણતા પકડો છો. એ તો ગરમ છે એટલે તમારો હાથ દાઝી જ જાય. તો આ જે અનિવાર્ય પાપ છે, જાણી જોઈને નથી કરતા છતાં થઈ જાય છે, તો એ પંચ પાપમાં આવે છે અને એની અસરને દૂર કરવા માટે પંચયજ્ઞો કરવાની આવશ્યકતા છે. તો આ બીજું જોયું પેષણમ, રાંધવા માટે તૈયારી. પછી જ્યારે એને રાંધવાનું હોય એના માટે શું કરવું પડે? ચૂલો સળગાવવો પડે. કાં લાકડાનો સળગાવીએ કે ગેસ. ધારો કે તમે સર્વ કરો છો પણ અંદર કોઈક ધનેરું રહી ગયું, શું થશે એનું? ઉકળીને તો આ પણ હિંસા થવાની. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, પાપડી ભેગી ઈયળ બફાઈ જાય. તો આ જે પાપ થાય છે એ રાંધવાની ક્રિયા દરમિયાન જે પાપ થયા, જે ખાવા માટે તૈયાર થાય ભોજન, પેલું અનાજ તૈયાર થયું, લણવા માટે તૈયાર થઈ ગયું અનાજ એ કંડનમ, રાંધવા માટે તૈયાર થઈ ગયું પેષણમ, અને રાંધ્યાથી ખાવા માટે જે તૈયાર થઈ ગયું અનાજ એ ચુલ્લી. અને આમાં બીજાય પાપ આવે. ધારો કે લાકડા બાળતા હોય, ચૂલો કરતા હોય, લાકડામાં કંઈ જીવજંતુ ઉદ્ધય હોય તો એ પણ મરી જાય. તો કે ના અમે લાકડા નથી કરતા, ગેસ વાપરીએ. તો ચૂલામાં નીચે પેલી ઝીણી વાંદી હોય ને કે વંદા હોય, કોઈ પણ જીવાત નીચે હોય, આખી રાત ત્યાં રહી હોય
અને સવારે જેવું તમે લાઇટરનો ટેક કરો અને એકદમ ભડકો થાય, એને ખસવાનો સમય જ ના મળે, એ ફ્લેમમાં તરત બળી જ જાય. તો આવી હિંસા પણ થતી હોય છે. ચોથું છે ઉદકુંભ. ઉદક એટલે શું? પાણી. પાણીને લગતી જે કંઈ ક્રિયા થાય છે ને એમાં પણ કેટલાય જીવોની હિંસા થઈ જાય. ભલે આંખે નથી દેખાતા એવા જીવોની હિંસા થઈ જાય છે. બોરવેલમાંથી પાણી કાઢો તો અંદર જ નાની માછલીઓ હોય કે કંઈ પણ જીવજંતુ હોય તો બોરવેલમાં મોટરમાં ખેંચાઈ આવે. આપણે ધારો કે મ્યુનિસિપાલિટીનું પાણી વાપરતા હોઈએ તો એ તો મોટા મોટા પંપ હોય, કંઈ સરોવર કે તળાવમાંથી પાણી ખેંચતા હોય, નદીમાંથી પાણી લેતા હોય, અને મોટા મોટા પંપથી જ્યારે પાણી ખેંચવામાં આવે તો નાના નાના જીવજંતુ નહીં આવી જતા હોય, એની હિંસા થાય જ છે. એટલે આપણે એ પાણી પીએ છીએ તો એ હિંસામાં આપણો ભાગ ખરો. અને છેલ્લું આવે છે માર્જની. માર્જની અર્થાત કે સાફ સફાઈ. આ પણ અનિવાર્ય છે. ઘર સાફ કરવું પડે કે નહીં? ના ના, બધા કીડી મકોડા બધા મરી જાય એટલે હું સાફ કરતો જ નથી. તો શું થાય? એટલા બધા થઈ જાય કીડી મકોડા કે આપણે ઊભા ના રહી શકીએ. એટલે સાફ સફાઈ તો કરવી જ પડે. અને સાફ સફાઈ કરીએ તો એક એક ઝીણા ઝીણા જીવજંતુને સાચવી ના શકીએ, એની હિંસા થવાની જ છે. એટલે આ બધી અનિવાર્ય હિંસા છે. માર્જની એટલે સાફ સફાઈ. તો કંડનમ, પેષણમ, ચુલ્લી, ઉદકુંભ અને માર્જની, આ જો હિંસા થાય જ છે તો હવે એનાથી બચવાનું કેવી રીતે? જો રોજ આ 5 પ્રકારની હિંસા તો થઈ, ધારો કે બધામાં એક એક જ હિંસા થઈ, મિનિમમ એક એક જ હિંસા થઈ તો એ કેટલા પાપ થયા? રોજના 5 પાપ તો થયા. પણ બધામાં કંઈ એક એક હિંસા નથી થતી, મલ્ટિપલ હિંસા હોય છે દરેકમાં. તો એ પાપ જે એક દિવસના ભેગા થયા, જો એનો કંઈક ઉકેલ લાવવામાં ના આવે તો બીજે દિવસે શું થશે? બીજે દિવસે બીજા 5 પ્રકારના પાપો થશે. ત્રીજે દિવસે તો આ ઢગલો તો મોટો થતો જશે અને એ આપણા માટે દુઃખનું કારણ બને છે. કારણ કે પાપ છે એટલે દુઃખ આપશે, પુણ્ય હશે તો સુખ આપશે. તો આ જે પાપ કર્મો ભેગા થતા જાય છે ને એના નિવારણ માટે શાસ્ત્રએ પંચ મહાયજ્ઞની વિચારણા જણાવી છે કે આ 5 પાપને દૂર કરવા માટે 5 યજ્ઞો રોજ થવા જોઈએ. હવે આ યજ્ઞો જે છે ને પેલી હોમ હવનવાળા યજ્ઞની વાત નથી. સમષ્ટિ કલ્યાણનો કર્મ હોય ને એને યજ્ઞ કહેવાય. યજ્ઞ શબ્દ કહીએ ને કે આ યજ્ઞ છે, જો કોઈક રીતે કોઈક સમૂહને અર્થાત કે સમષ્ટિને, સમષ્ટિ અર્થાત કે સમૂહ, આપણે અહીંયા બેઠા છીએ એ બધા શું કહેવાય? શ્રોતા વક્તાની સમષ્ટિ. એક ઝાડ છે, બીજું ઝાડ છે, ત્રીજું ઝાડ છે, આમ એક જ વિસ્તારમાં ધારો કે 500 ઝાડ છે તો એને શું કહેવાય? સમષ્ટિ. બસ એવી જ રીતે આપણા સાથે કે આપણા સિવાય જે કોઈનો સમૂહ છે એને સમષ્ટિ કહેવાય, અને બધા જીવોનો સમૂહ એને સમષ્ટિ કહેવાય, અને એને જ ઈશ્વર કહેવાય છે. બધા જીવોનો સમૂહ એટલે સમષ્ટિ એટલે ઈશ્વર. તો અહીંયા સમષ્ટિ કલ્યાણનું કોઈ પણ કાર્ય એને યજ્ઞ કહેવાય. અને એ અહીંયા વિચારણા આપણે કરવાની છે કે આ યજ્ઞ કાર્ય જે છે એ કયા યજ્ઞો કરવાના છે? પંચ મહાયજ્ઞો કયા છે? 5 યજ્ઞો કહેવાયા છે જે રોજ કરવાના છે. આ નિત્યકર્મમાં આવે છે, એટલી સ્પષ્ટતા રાખવાની. આ નિત્યકર્મ છે જે 5 પ્રકારના યજ્ઞો, એને આપણે સમજવાનું, કારણ કે એ રોજ કરવાના છે. જે વસ્તુ ક્યારેક કરવાની હોય, તમે અહીંયા આવો ને કંઈ કે આ ટેબલ અહીંથી ખસેડી લો ને, કે આ વસ્તુ અહીંયા આમ કરી નાખો ને, જો એક જ વાર કરવાની હોય, 5-10 મિનિટ માટે જ કરવાની હોય તો એને કંઈ બહુ સારી રીતે શીખવાની જરૂર નથી. ના શીખીએ તોય ચાલે, એક જ વાર કરીને મૂકી દેવાની. પણ જે વસ્તુ રોજ કરવાની હોય અને આખી જિંદગી કરવાની હોય તો એને સારી રીતે સમજી અને કરવામાં આવે તો એનું શ્રેષ્ઠ ફળ મળે. તો જે કર્મો નિત્ય કરવાના છે ને એને સારી રીતે સમજી લેવાની આવશ્યકતા છે, કારણ કે રોજ કરવાનું, એની સાચી સમજ પણ આવશ્યક છે, અને કેવી રીતે કરવા એ પણ સમજી લેવાનું, કયા કર્મો છે એ પણ સમજી લેવાનું. અત્યાર સુધી આપણને ખબર જ નહોતી એટલે એ કરતા જ નહોતા, અને એ ના કરીએ તો શું થાય છે? પાપોનો સમૂહ વધતો જાય છે. એટલે અહીંયા જે પંચયજ્ઞો છે એમાં બ્રહ્મયજ્ઞો દેવયજ્ઞ પિતૃયજ્ઞ તથૈવ ચ ભૂતયજ્ઞો નૃયજ્ઞશ્ચ પંચયજ્ઞા પ્રકીર્તિતા. આ 5 યજ્ઞો કયા છે? તો કે બ્રહ્મયજ્ઞ,
દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, અને આ 5 યજ્ઞો છે પંચયજ્ઞાઃ પ્રકીર્તિતાઃ. પ્રકીર્તિતાઃ એટલે શું? બહુ પ્રચલિત છે, એટલે બધાને ખબર જ છે. તમને ખબર છે કે નહીં? કેટલા એવા છે કે જે પહેલી વાર આ 5 યજ્ઞ વિશેની માહિતી મેળવે છે? આ 5 યજ્ઞો જે છે એ આમ શાસ્ત્રોએ શું કહી દીધું? પ્રકીર્તિતા, બહુ પ્રસિદ્ધ છે. જ્યારે પ્રસિદ્ધ છે તો પછી કેમ ખબર નથી અમુક લોકોને? જે વસ્તુ પ્રસિદ્ધ હોય તો બધાને ખબર હોવી જોઈએ ને. તો કે પ્રસિદ્ધ છે, પણ ક્યાં પ્રસિદ્ધ છે? ધારો કે હમણાં કોઈને કહું કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલે છે, એમાં છેલ્લે આ થયું, બધાને ખબર છે. બધાને ખબર છે એટલે કોને કોને ખબર છે? જેટલા લોકો ન્યૂઝ જોવે છે એ લોકોના સમૂહમાં બધાને ખબર છે. અરે એ જવા દો, અમુક સિરિયલ આવતી હોય છે, મને તો કોઈના નામ નથી ખબર, પણ અમુક સિરિયલ એવી હોય કે બધા લોકો જોતા હોય, અને એ લોકોનું પાછું ગ્રુપ હોય, બધાને ખબર હોય કે આજે આ સિરિયલમાં આ આવ્યું, કાલે આમ થયું હતું. અને ધારો કે એકાદ દિવસ જોવાનું રહી ગયું ને તો પૂછી લે કે આજે શું થયું, પેલાનું શું થયું, પેલીનું શું થયું. એટલો બધો સિરિયલમાં રસ હોય. તો એ સિરિયલમાં શું થાય છે બધાને ખબર છે. બધાને એટલે કોને? એ સિરિયલ જોવાવાળો જે સમૂહ છે એમાં બધાને ખબર છે, બીજા લોકોને ખબર ના હોય એવું બને. તો અહીંયા જ્યારે કહ્યું પ્રકીર્તિતા એટલે પ્રસિદ્ધ છે, તો જે શાસ્ત્રોનું અધ્યયન કરે છે એ લોકોમાં આ પ્રસિદ્ધ છે. 5 યજ્ઞો ખબર જ હોય. તો કયા 5 યજ્ઞો છે? પ્રકીર્તિતા કહ્યું એટલે ખૂબ પ્રસિદ્ધ છે, કારણ કે બધાએ કરવાના છે એટલે જાણવું જોઈએ. તો અહીંયા આપણે એને થોડીક સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું, અને આપણે કેવી રીતે એને આચરણમાં લાવી શકીએ, કારણ કે એ આપણો સ્વધર્મ છે. સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું છે, નિત્ય કરવાનું છે, અને નિત્ય કર્મમાં જે આ 5 યજ્ઞો છે એ આપણે કરવાનો પ્રયત્ન કરવાનો હોય. તો આ પહેલું છે બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞ એટલે શું? બ્રહ્મ ખબર છે? બ્રહ્મ ને યજ્ઞમાં પછી શું રહેશે? બ્રહ્મને યજ્ઞમાં હોમવાના નથી. બ્રહ્મયજ્ઞ જ્યારે કહેવામાં આવે, બ્રહ્મ શબ્દના 2 અર્થ છે, એક પરબ્રહ્મ અને એક શબ્દ બ્રહ્મ. પરબ્રહ્મ એટલે જે આત્મતત્વ છે, તે પરમાત્મા સત ચિત આનંદ સ્વરૂપ કહેવામાં આવે છે, એને બ્રહ્મ કહેવામાં આવે છે, એ પરબ્રહ્મ છે. અને બ્રહ્મયજ્ઞ કહ્યું તો એ બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરવું, એને બ્રહ્મયજ્ઞ કહેવામાં આવે છે. આત્મ સ્વરૂપનું ચિંતન કરવું એ બ્રહ્મયજ્ઞ છે, અને આ સૌથી શ્રેષ્ઠ છે, સૌથી પહેલું છે. આ યાદ પણ એવી રીતે જ રાખવાનું. બ્રહ્મયજ્ઞ, પછી દેવયજ્ઞ, પછી આપણા વડીલો પિતૃયજ્ઞ, પછી મનુષ્ય યજ્ઞ અથવા નૃયજ્ઞ, અને સૌથી નીચે ભૂતયજ્ઞ. આ 5 પ્રકારના યજ્ઞો છે. એમાં બ્રહ્મયજ્ઞ અર્થાત કે બ્રહ્મ એટલે પરબ્રહ્મ, પરબ્રહ્મનું ચિંતન કરવું, એને બ્રહ્મયજ્ઞ કહેવામાં આવે છે. એટલે આત્મ સ્વરૂપનું ચિંતન રોજ થવું જોઈએ. એ વધારે સમય ના મળે, ના થઈ શકે તો 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, જેટલોય સમય મળે અને જેટલું કરી શકાય એટલું આ બ્રહ્મચિંતન કરવાનો પ્રયત્ન કરવાનો. તો કે અમને તો બ્રહ્મજ્ઞાન નથી, તો એટલે જેટલી પણ સમજ છે ને, કંઈક તો સમજ છે ને કે હું આત્મતત્વ છું, કે બ્રહ્મ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિથી મુક્ત છે, નિત્ય છે, સત્ય સ્વરૂપ છે. જેટલું પણ સમજ છે ને બ્રહ્મ સ્વરૂપમાં મન લગાડવાનો પ્રયત્ન કરવો, એને બ્રહ્મયજ્ઞ કહેવાય, અને રોજ આ પ્રયત્ન થવો જ જોઈએ. એટલે પહેલો અર્થ એ છે. બીજો અર્થ છે શબ્દ બ્રહ્મ. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. કર્મ બ્રહ્મથી ઉત્પન્ન થયેલું જાણો. કર્મ બ્રહ્મ ઉદ્ભવમ, બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું, ઉદ્ભવેલું વિદ્ધિ જાણો. હવે જ્યારે કર્મ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું તો શું પરબ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે? ના. કર્મો ઉત્પન્ન ક્યાંથી થયા છે? તો કે જ્યાં એનું નિરૂપણ કરવામાં આવેલું છે ત્યાંથી. કયા કર્મો કરવાના કેવી રીતે ખબર પડી? તો કે વેદમાં નિરૂપણ કરેલું છે. એટલે ત્યાં ભાષ્યમાં પણ શંકરાચાર્યજીએ સ્પષ્ટ કરેલું છે, કર્મ બ્રહ્મ વેદ, વેદમાં ઉત્પન્ન થયેલું છે, વેદમાં કર્મોનું નિરૂપણ છે. એટલે બ્રહ્મનો બીજો અર્થ છે શબ્દ બ્રહ્મ કે વેદ.
હવે જો શબ્દ બ્રહ્મ કે વેદ એનો અર્થ થતો હોય તો આ બ્રહ્મયજ્ઞનો અર્થ શું થશે? રોજ વેદનું અધ્યયન થવું જોઈએ. આખા વેદનું થઈ શકે તો બહુ સારી વાત છે, પણ એ સંભવ નથી. વેદ ભણેલા જ નથી, તો વેદનો અમુક ભાગ છે એનું અધ્યયન કરો. ધારો કે પુરુષ સૂક્તમ વેદ અંતર્ગત છે, શ્રી સૂક્તમ, રુદ્ર પ્રશ્ન, કેટલાય સૂક્તો જે છે ને બધા વેદ અંતર્ગત છે. સૂક્તો હોય એટલે વૈદિક હોય, એટલે વૈદિક સૂક્તોનો પાઠ કરવો, ઉપનિષદોનો પાઠ કરવો. આખું ઉપનિષદ ના થાય તો થોડાક મંત્રો, ઈશાવાસ્ય ઉપનિષદ, કઠોર ઉપનિષદ, કેનો ઉપનિષદ, આ બધા ઉપનિષદો શું છે? એ વેદનો જ ભાગ છે. એટલે વેદનું અધ્યયન કરો એવું કહેવામાં આવે ત્યારે વેદમાં જ કહેવાયેલું કંઈ પણ હોય એનો પાઠ રોજ થવો જોઈએ. રોજ વેદાધ્યયન થવું જ જોઈએ, તો એને બ્રહ્મયજ્ઞ કરીએ છીએ એવું કહેવાય. અને શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે વેદાધ્યયન વગરનો દિવસ જવો જોઈએ નહીં, ગમે તે પરિસ્થિતિ હોય ને. દિનમ અવંધ્યમ કુર્યાત. અવંધ્યમ એટલે વંધ્યમ એટલે વાંજ્યો. વાંજ્યો દિવસ કોને કહેવાય? જે દિવસે વેદનું અધ્યયન ના થાય ને એ દિવસ આપણા જીવનમાંથી એને બાદબાકી કરી નાખવાનો, એ વાંજ્યો દિવસ કહેવાય. એની કોઈ ફલશ્રુતિ જ નથી. આ જગતમાં કંઈ કરીએ ના કરીએ, લૌકિક કર્મ એનાથી કોઈ ફેર નથી પડતો. નથી જગતને ફેર પડવાનો, નથી આપણને ફેર પડવાનો. એટલે વેદાધ્યયન રોજ થવું જોઈએ. જો વેદાધ્યયન વગરનો દિવસ પૂરો થઈ ગયો ને એટલે એ આપણે મનુષ્ય તરીકે જીવ્યા છીએ એવું ગણાય જ નહીં. દિનમ અવંધ્યમ, વાંજ્યો ન હોય એવો દિવસ કરો. કુર્યાત કહ્યું છે પણ અવંધ્યમ કુર્યાત, એટલે વેદાધ્યયન રોજ થવું જોઈએ. અને જો એ પણ સંભવ ના હોય ને તો કમસે કમ ગાયત્રી મંત્રનો જપ થવો જોઈએ. કે વેદ માતા ગાયત્રી કહેવાય છે. વેદનું અધ્યયન કોઈ કારણસર ના થઈ શકે તો કમસે કમ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન તો થવું જ જોઈએ. અને જેણે પણ જનોઈ લીધી હોય ને ઉપનયન, એણે ગાયત્રીનો જપ તો કરવો જ જોઈએ. ગાયત્રી આરાધના મસ્ટ. અને આમે આ બધા નિત્યકર્મો એટલે શું? મસ્ટ ડુ. જેની આગળ લાગે ને એને નિત્યકર્મ કહેવાય, રોજ થવું જ જોઈએ. અને આપણે ત્યાં જે કહીએ ને દ્વિવર્ણ, દ્વિજ કહીએ અથવા જે શું કહેવાય છે એને, ગાયત્રી દીક્ષા લેવાનો અધિકાર 3 વર્ણનાને છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. એટલે ગાયત્રી દીક્ષાથી આ ઉપનયન કે જનોઈ ધારણ કરવી જ જોઈએ. અને એ ધારણ કરી અને એના જે નીતિ નિયમ છે એ પાલન કરવાના, જે પણ ડિસિપ્લિન છે. એટલે ડિસિપ્લિન્ડ લાઈફ જીવવા માટે આ જરૂરી છે. એટલે આમ કહેવાય છે કે 3 વર્ણનો અધિકાર છે તો શુદ્રને કેમ નહીં? શુદ્રને અધિકાર નથી જનોઈનો. એકચ્યુઅલી એવું જે કહેવાય છે કે શુદ્રને અધિકાર નથી, એના કરતાં એવું કહેવું જોઈએ કે જે જનોઈ ન લે, ઉપનયન સંસ્કાર ન લે, ઉપવીત ધારણ ના કરે એ શુદ્ર. કારણ કે એને શું ડિસિપ્લિનમાં રહેવું નથી. જનોઈ લીધી એટલે શું કરવાનું? સૂર્યને અર્ઘ્ય આપવાનું, સંધ્યાવંદન કરવાના. સંધ્યાવંદન કરવા માટે ક્યારે ઉઠવું પડે? સંધ્યાવંદન એટલે સૂર્યોદય થાય ત્યારે અર્ઘ્ય આપવાનું. તો એ સૂર્ય ઉદય થાય ત્યારે જો અર્ઘ્ય આપવાનું હોય તો એનું જીવન કેવું હોય? કેટલા વાગે ઉઠવું પડે એને? 8 વાગે ઉઠે તો ચાલે ના. ઓટોમેટિક જીવનમાં ડિસિપ્લિન આવી જ જાય. પણ જેને ડિસિપ્લિન લાઈફ નથી જીવવી, જીવનમાં શાસ્ત્રનું અનુશાસન જેણે સ્વીકારવું નથી, શાસ્ત્રની આજ્ઞા અનુસાર જીવન જીવવું નથી, જ્યારે મન થાય ત્યારે ઉઠવું છે, એ જનોઈ લે ખરા? જનોઈ ધારણ કરે? જનોઈ ધારણ કરે વહેલું ઉઠવું પડે, સૂર્યોદય પહેલાં ઉઠીને તૈયાર થઈ જવું પડે. પણ 8 વાગે ઉઠવું હોય તો જનોઈ લે નહીં. અને અમુક વાર વિધિ પ્રમાણે જો જનોઈ આપવામાં આવી હોય ને તો જેવી વિધિ પતે એટલે કાઢીને ક્યાં મૂકી દેવાની? ખીંટી પર ટીંગાડી દેવાની. કેમ? પહેરે તો નિયમ પાળવા પડે ને. જેને નિયમમાં નથી જીવવું ને એ આ જનોઈ નથી ધારણ કરતા. એટલે જેને જીવનમાં નિયમ નથી પાળવા કે જનોઈ નથી ધારણ કરી એ શુદ્ર કહેવાય છે. જન્મથી કોઈ શુદ્ર નથી કહેવાતું કે ભાઈ આ ઘરમાં જન્મ થયો કે આ કુટુંબમાં જન્મ થયો એટલે શુદ્ર છે, એવું નહીં.
અથવા અમુક ઘરમાં જન્મ થયો એટલે ઉચ્ચ વર્ણ છે એવું પણ નથી. જનોય ધારણ નથી કરી કે શાસ્ત્રના નિયમ અનુસાર જીવન નથી જીવવું એને શુદ્ધ શાસ્ત્ર ગણે છે. જે નિયમ જ નથી પાડવા એને શું કહેવાનું? એટલે નિયમબદ્ધ જે જીવન જીવે છે એને આ જનોયનો અધિકાર છે અને એ જે લોકો ધારણ કરે એ બધા આ નિયમથી બંધાયેલા છે. અને એના માટે કહેવામાં આવે છે કે બ્રહ્મયજ્ઞ થવો જોઈએ, નિત્ય શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ. એકચ્યુઅલી આ જનોય છે ને એ 3 વર્ણ માટે છે. શિખા છે ને, શિખા સૂત્ર એવો શબ્દ સાંભળેલો છે? શિખા સૂત્ર ધારણ કરવાનું. શિખા એટલે ચોટી જે રાખે છે તે, અને સૂત્ર એટલે ઉપવીત. જે સૂત્રનું સૂત્ર છે એ ઉપવીત. તો જેને નિયમમાં રહેવું છે એના માટે તો આ છે જ, પણ શિખા તો 4 વર્ણ માટે કહેવાય છે. આપણા સનાતન ધર્મમાં શિખા તો બધાએ જ ધારણ કરવાની. એટલે અહીંયા જે નિયમબદ્ધ જીવન જીવવું એના માટે આ પંચ મહાયજ્ઞ કહેવામાં આવે છે. એમાં પહેલો યજ્ઞ છે બ્રહ્મયજ્ઞ. નિત્ય થવું જોઈએ, સ્વધર્મ છે, અને એ સ્વધર્મના અનુષ્ઠાનથી જ ઉપરમની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. આગળ એની વિચારણા આપણે જોવાના છીએ. આ બધું શેના માટે કહેવામાં આવે છે? પરધર્મમાં થતી પ્રવૃત્તિથી અટકાવવા માટે છે. પહેલાં કે આ કરો, આ કરો, આ કરો, આ કરો, જે કહ્યું છે એ કરવામાં ધારો કે આખો દિવસ પૂરો થઈ ગયો તો બીજું કરવાનો સમય રહેશે નહીં રહે. એટલે પરધર્મના આચરણથી આપણે સહેલાઈથી બચી શકીએ. નહીં તો શું કહેવાય, એટલે નવરો બેઠો, જે કરવાનું છે એ ના કરે તો શું કરશે? ધારો કે સંધ્યાવંદન નથી કરવું, સૂર્યને અર્ઘ્ય નથી આપવું, વેદાધ્યયન નથી કરવું, બીજું કોઈ સત્કાર્ય નથી કરવું, એ શું કરશે પછી? આ જ થશે ને. રિમોટ લઈને બેઠા ટીવીની સિરિયલો જોયા કરશે તો નહીં કરવાનું થશે. એટલા માટે નિત્ય કર્મનું આચરણ રોજ નિત્ય થવું જોઈએ. એટલે બ્રહ્મયજ્ઞ રોજ વેદોનું અધ્યયન થવું જોઈએ, એ શબ્દ બ્રહ્મ, અને પરબ્રહ્મ અર્થ લઈએ તો આત્મચિંતન પણ થવું જોઈએ. પછી બીજું આવે છે દેવયજ્ઞ. દેવયજ્ઞ અર્થાત કે આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય, પરંપરાગત આપણે કુલ પરંપરાથી આપણા ઘરમાં જે કોઈ ઈષ્ટદેવનું સ્થાન હોય, મંદિર હોય, અને ત્યાં જે ઈષ્ટદેવની સ્થાપના થયેલી હોય એની રોજ સેવા પૂજા થવી જોઈએ. આ પણ ખૂબ અગત્યનું છે. કારણ કે ઈષ્ટદેવની કૃપા વગર, દૈવ કૃપા વગર આ માર્ગે પ્રગતિ સંભવતી નથી. વિવેક ચુડામણીમાં શું કહ્યું? દુર્લભમ તયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુ દુર્લભ છે. દુર્લભ શબ્દનો અર્થ પણ ખૂબ સમજવા જેવો છે. દુર્લભ એટલે શું? જો નહીં તો કહ્યું ને કે મુશ્કેલ છે, મુશ્કેલ છે એવું કહ્યું, પણ દુર્લભ એટલે શું? આપણા પ્રયત્નથી સંભવ ન, મનુષ્ય પ્રયત્ન ન સાધ્યમ દુર્લભમ. મનુષ્ય પ્રયત્નથી થઈ જ ના શકે. આમ કે આ બહુ અઘરું છે, બહુ અઘરું છે, આ પર્વત પર ચડવું બહુ અઘરું છે, મનુષ્ય પ્રયત્ન કરીને ચડી જાય. પ્રયત્ન સાધ્ય હોય ને એને દુર્લભ નથી કહ્યું. અહીંયા જે કહ્યું છે ને દુર્લભત્વમ મનુષ્ય પ્રયત્ન ન સાધ્યમ, એમાં દેવનો અનુગ્રહ જ કારણ છે. દેવાનુગ્રહ હેતુકમ, અને દેવતાનો અનુગ્રહ થાય એના માટે દેવયજ્ઞ અનિવાર્ય છે. એટલે દેવયજ્ઞ એટલે આપણે શું કરવાનું? તો કે આપણા જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવની સેવા પૂજા રોજ થવી જ જોઈએ. એ ગમે તે હોઈ શકે, એનાથી કોઈ ફેર નથી પડતો. એમાં શંકર ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, રામ હોય, માતાજી હોય, ગણપતિ હોય, ગમે તે હોય. એ આપણી દ્રષ્ટિમાં જુદા જુદા છે. એ દેવતાઓને એકબીજાને કોઈ ભેદ છે ખરો? ના, જુદા જુદા રૂપે અવતરેલા છે તો એ જ ઈશ્વર. અવતારી એક જ છે, અવતારો અનેક છે, અવતારોમાં કોઈ ભેદ નથી. આપણને એમ થાય કે રામની પૂજા કરીએ કે કૃષ્ણની કરીએ, આ સારા પેલા સારા, એવું કંઈ છે જ નહીં. આ એક જ ઈશ્વરના જુદા જુદા રૂપ છે. જુદા જુદા રૂપ એટલા માટે આપવામાં આવે છે કે જેને જેવી રુચિ એ પ્રમાણે એ કરી શકે. કોઈને હનુમાનજીમાં બળ અને સામર્થ્ય એ બધું હોય તો એને હનુમાનજીમાં રુચિ હોય. કોઈકને ધન સંપત્તિ જોઈતી હોય તો લક્ષ્મીજી કે વિષ્ણુ ભગવાનમાં રુચિ હોય. કોઈકને વૈરાગ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો શંકર ભગવાનમાં રુચિ હોય. કોઈકને વિઘ્નો બહુ આવતા હોય જીવનમાં, વિઘ્નથી છૂટવું હોય તો વિઘ્નેશ્વર ગણપતિમાં શ્રદ્ધા હોય.
ગમે તેમાં શ્રદ્ધા હોય. ઈશ્વર તો એક જ છે, એટલે મારે તો આ ભગવાન છે ને મારા શંકર ભગવાન નથી મારા ઈષ્ટદેવ, તો હું શું કરું? એવો પ્રશ્ન જ નથી. જે કોઈ આપણા ઈષ્ટદેવ હોય, કુલ પરંપરાથી પ્રાપ્ત થયેલા હોય, એને એટલા માટે મહત્વ આપવામાં આવે છે કે વર્ષોથી, પેઢીઓથી આપણામાં એ સંસ્કાર અને શ્રદ્ધા રહેલી છે. આપણા પૂર્વજો, વડીલો એ જ ભગવાનની ઉપાસના કરતા હોય તો એમાં સરળતાથી આપણું મન લાગી શકે. પણ કંઈ જરૂરી નથી કે એકમાં લાગે એટલે બીજાનું ધ્યાન જ નહીં કરવાનું. બધા રૂપ તો એક જ છે. ખાલી એક જ દ્રષ્ટાંત લે કે તમે અહીંયા બેઠા છો, બરાબર? તમારા અત્યાર સુધીમાં કેટલા ફોટા હશે? પહેલાં તો આલ્બમ હતા બધા, હવે આલ્બમ નથી તો શું હોય? મોબાઈલમાં હોય ને કોમ્પ્યુટરમાં હોય. કેટલી જાતના ફોટા હશે? પ્લસ બીજી એક વસ્તુ કે તમે નાનપણથી અત્યાર સુધીના પણ કેટલા ફોટા હશે? તમે વર્ષના હતા, 5 વર્ષના થયા, 10 વર્ષના થયા, સ્કૂલ પૂરી કરી, કોલેજમાં ગયા, કોન્વોકેશન થયું, જોબ કરો છો, તો કેટલા જુદી જુદી જાતના ફોટા હશે? કોઈકમાં લેંગો જબ્બો પહેર્યો હશે, કોઈકમાં ધોતી પહેરી હશે, કોઈકમાં સૂટ પેન્ટ પહેરેલા હશે. તો આ જુદા જુદા ફોટા છે, જુદી જુદી ઉંમરના છે. શું બધા ફોટા એક સરખા દેખાય છે? બધા ફોટા જુદા જુદા છે, જુદી જુદી ઉંમરના, જુદા જુદા સ્થાને લેવાયેલા ફોટા છે. જુઓ તો બધા જુદા જુદા જણાય. ઘણી વાર તો આપણને કોઈ નવો માણસ હોય તે ઓળખી ના શકે કે 5 વર્ષની ઉંમરમાં જે સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે ફોટો લીધો હોય અને અત્યારે 60 વર્ષે જોઈએ તો શું ઓળખી શકાય? ના. એટલા બધા જુદા જુદા છે, પણ બધા ફોટા છે કોના? એક જ વ્યક્તિના છે. બધા ફોટામાં એક જ વ્યક્તિ છે. ભલે જુદા જુદા જણાય, અત્યંત ભિન્ન જણાય, છતાં પણ છે તો એક જ વ્યક્તિના. બસ એવી રીતે આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય ને એમાં કોઈ ભેદ નથી. કોઈના ગમે તે ઈષ્ટદેવ હોય, છે તો એ જ ઈશ્વરનું રૂપ છે. અને એટલે એની સેવા પૂજા રોજ થવી જ જોઈએ. વાસ્તવમાં જેટલાય કુદરતી પરિબળો છે ને એ પણ ઈશ્વરની કૃપાથી જ આપણને અનુકૂળ થયેલા છે. વાયુદેવ, સૂર્યદેવ, જળ, આ કુદરતી પરિબળો છે. અને એ સિવાયના એ સમષ્ટિના કેટલાય ઉપકારો આપણા પર છે. સમષ્ટિના અનુગ્રહથી જ આપણું જીવન ચાલી રહેલું છે. અને એટલે સમષ્ટિના બધા જ કુદરતી પરિબળો આપણને અનુકૂળ છે ને એટલે અત્યાર સુધી જીવન ટકેલું છે. એકાદ પરિબળ, ધારો કે પૃથ્વી થોડીક હલે તો શું થાય? સુનામી આવી જાય તો, ક્લાઉડ બર્સ્ટ થઈ જાય છે, વાદળ ફાટે તો, વાવાઝોડું આવે તો મોટું, ક્યારે આપણું અસ્તિત્વ હતું ન હતું થઈ જાય ખબર નથી. પણ આ બધું અનુકૂળ છે ને એ ઈશ્વરની કૃપા છે. અને આ બધા કુદરતી પરિબળો બધાની આપણે પૂજા ના કરી શકીએ, એટલે બધાનો એકમાં અંતર્ભાવ કરી અને આપણે આપણા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ. અને એને દેવયજ્ઞ કહેવામાં આવે છે. જો દેવયજ્ઞ આવી રીતે કરવામાં આવે અને ઈશ્વરની કૃપા હોય તો દેવાનુગ્રહ હેતુકમ કહ્યું. અને જે અપરોક્ષાનુભૂતિનો મંગલાચરણનો શ્લોક જોયો, સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત, ઈશ્વરની પ્રસન્નતા જો પ્રાપ્ત થઈ. તોષ શબ્દ એ સંતોષના અર્થમાં છે. તોષ એની આગળ સંપ્રત્યય લાગે તો સંતોષ. તોષ એટલે પ્રસન્નતા. પ્રસન્નતા જો ઈશ્વરની પ્રાપ્ત થઈ તો ઈશ્વરની કૃપા થશે. અને ઈશ્વરના અનુગ્રહથી જ સાધનમ પ્રભવેત પુંસામ, અને આ સાધનોની આપણને પ્રાપ્તિ થશે. એટલે અહીંયા દેવયજ્ઞ જે પંચમહાયજ્ઞમાં કહેવાય છે એ થવું જોઈએ. નહીં તો થોડુંક વેદાંત સાંભળી લીધું ને એટલે જાણે પોતાને વેદાંતમાં સ્થિત માની લે છે અને આ બધું છૂટી જાય છે. અને એ છૂટી જાય છે એટલે આ સાધનોની પ્રાપ્તિ મુશ્કેલ થઈ જાય છે. જેના અનુગ્રહથી પ્રાપ્ત થવાનું હોય એના અનુગ્રહ માટેના કર્મો જ આપણે બંધ કરી દઈએ તો એનો અનુગ્રહ થાય નહીં, તો આ સાધન આપણા પ્રયત્નથી કંઈ જલ્દી પ્રાપ્ત થઈ શકતા નથી. આ બધાના અનુગ્રહની આવશ્યકતા છે. એટલે અહીંયા જે બીજો જે યજ્ઞ કહેવામાં આવે છે દેવયજ્ઞ, એ દેવયજ્ઞ રોજ થવો જ જોઈએ. અને આ છે ને, આમાં ઘણીવાર એક વાક્ય તમે સાંભળ્યું હશે, જન સેવા એ જ પ્રભુ સેવા. સારું વાક્ય છે ને? કરવું જોઈએ ને? ચોક્કસ કરવું જોઈએ. જનસેવા થવી જ જોઈએ. એ હજુ આગળ જે યજ્ઞ આવશે ને, નૃયજ્ઞ, આજે છે ને નૃયજ્ઞ, નૃ એટલે મનુષ્ય, તો એમાં એ આવી જ જવાનું છે. જો જનસેવા એ જ પ્રભુ સેવા હોય તો આ દેવયજ્ઞ અહીંયા જુદો કેમ કહ્યો?
શાસ્ત્રએ. એટલે અહીંયા જે છે ને જનસેવા એ જ પ્રભુ સેવા છે, એમાં જ કાઢી નાખવાનો. શું લખવાનું ત્યાં? પણ. જનસેવા એ પણ પ્રભુ સેવા છે. બહુ મોટો ભેદ છે. આમ તો આ વાક્ય બહુ જ સારું લાગે આપણને. કોઈ કે જનસેવા એ જ પ્રભુ સેવા, અમે તો લોકોની સેવા કરીએ છીએ, અમે તો લોક કલ્યાણના કાર્યો કરીએ છીએ, સમાજ સેવાના કાર્યો કરીએ છીએ. ખૂબ સારી વાત છે, ના નથી એની. પણ જ્યારે તમે એમાં જ શબ્દ લગાડો છો ને ત્યારે તમે દેવ સેવા છોડી દો છો. ભગવાનની સેવા પૂજા છૂટી જાય. કેમ? તો કે આ સમાજ કલ્યાણના કાર્ય કરવા, ભગવાનની પૂજાની જરૂર નહીં. અને કેટલા લોકો ઘરમાંથી મંદિરે કાઢી નાખે છે. તો એ યોગ્ય નથી. જનસેવા એ પણ પ્રભુ સેવા છે. જનસેવા એ જ પ્રભુ સેવા એવો જકાલ જરૂરી નથી. નહીં તો તમે દેવ સેવા છૂટી જ જશે. જો મનમાં આ વાક્ય જેટલું દ્રઢ થયું હશે ને એટલું આ દેવ પૂજા છૂટી જશે, અને તો એ કલ્યાણનું સાધન નહીં બને. એટલે આ પણ એટલું જ જરૂરી છે. અને આપણા ઘર મંદિર હોય ત્યાં સેવા પૂજા થાય, સાથે સાથે ગામનું મંદિર હોય ને, દરેક ગામમાં પણ હોય. આપણે ઘરમાં શિવજીની પૂજા કરતા હોઈએ તો આપણી સોસાયટીમાં, એરિયામાં, ગામમાં પણ શિવ મંદિર હશે જ. કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હોય તો કૃષ્ણ મંદિર પણ હશે. હનુમાનજીની પૂજા કરતા હોય તો ગામનું મંદિર હશે. તો ત્યાં પણ સેવા પૂજા થવી જ જોઈએ, દર્શન કરવા જવું જ જોઈએ. આ સંસ્કૃતિને ટકાવી રાખવાના, આપણી શ્રદ્ધાને દ્રઢ કરવા માટેના ખૂબ અગત્યના મુદ્દાઓ છે. એ ભૂલાઈ જાય એટલે શું થાય? એક જગ્યાએ ભેગા થવાનું જતું રહ્યું. અને હવે શું કરવું પડે છે પછી? મંદિરમાં આરતીના સમયે ઇલેક્ટ્રિક બેલ ને ડ્રમ રાખવા પડે છે. કોઈ ઘંટ વગાડવા આવવા તૈયાર નથી. વાસ્તવમાં આપણા મંદિર કંઈ પૂજા કે પ્રાર્થના કરવાનું સ્થાન નથી. આપણે શું કહીએ છીએ એને? દેવાલય. દેવાલય એટલે શું? દેવને રહેવાનું સ્થાન. આપણે જે કંઈ મૂર્તિ આપણે લાવીએ, જે કંઈ વિગ્રહની સ્થાપના કરી હોય એમાં વૈદિક મંત્રોચ્ચાર કરી અને પરમેશ્વરનું આવાહન કરીએ છીએ, જેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય એની જ પૂજા કરીએ છીએ. એનો અર્થ શું? એમાં એ ચૈતન્યનું આવાહન કરેલું, એ પરમાત્મા સાક્ષાત ત્યાં બિરાજેલા છે અને આપણે એમની પૂજા કરીએ છીએ. અને આટલી સ્પષ્ટ સમજ હોય, પરમાત્મા ત્યાં રહેલા હોય. તમે કોઈકને બોલાવો, ધારો કે તમારા ઘરે આવે, એક રૂમ જુદી છે મહેમાન માટેની, મહેમાન ત્યાં આવ્યા, મહેમાનને રૂમ આપી અને તમે પછી એ મહેમાનને એ રૂમમાં મળવા જ ના જાઓ 24 કલાક. તો તમારે ખાવું છે, પાણી પીવું છે, કંઈ પણ જરૂર છે, તમે મહેમાનને પૂછવા જ ના જાઓ તો શું થાય? જીવતા જાગતા મહેમાન તમારે ત્યાં આવેલા છે, એક રૂમમાં રહ્યા છે, અને તમે એમની ભાળ જ કાઢો નહીં તો એ યોગ્ય ના કહેવાય. બસ એવી જ રીતે જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સર્વત્ર વ્યાપીને રહેલા છે, પણ આપણું સામર્થ્ય નથી કે સર્વત્ર જોઈ શકીએ. આપણી પાસે એવી સમજ નથી, એવી દ્રષ્ટિ નથી કે સર્વરૂપે પરમેશ્વરને જોઈ શકીએ. એટલે શું કરીએ છીએ કે એ જ પરમેશ્વરનું આપણને જેમાં શ્રદ્ધા છે, જેમાં આપણને રુચિ છે, જેમાં આપણું મન લાગે છે, એવા રૂપમાં એ પરમેશ્વરનું આવાહન કરીએ છીએ કે આપ સર્વત્ર રહેલા છો, પણ અમે આપને એવા જાણી શકતા નથી. એટલે કૃપા કરી અને આ વિગ્રહમાં કે મૂર્તિમાં આપ પધારો કે જેથી અમે પૂજા કરી શકીએ. એટલે આપણે મહેમાનને બોલાવીએ એવી રીતે પરમાત્માનું આવાહન કરેલું છે, અને પછી ત્યાં જઈએ જ નહીં તો. એટલે મંદિરો એ આસ્થાના કેન્દ્રના સ્થાન છે, પરમાત્માનું સ્થાન છે, ત્યાં રહેલા છે. એટલે ત્યાં પણ સેવા પૂજા થવી જ જોઈએ. અને એટલે આપણા શાસ્ત્રોમાં આનો નિર્દેશ છે, દેવયજ્ઞ, અને એ નિત્યકર્મ કહેવાયું છે. એટલે એ થવું જ જોઈએ. એટલે ભલે વેદાંતનું અધ્યયન કર, જ્યાં સુધી વેદાંતમાં નિષ્ઠા પ્રાપ્ત નથી થઈ ને ત્યાં સુધી આપણે વેદાંતના શું છીએ? સાધક છીએ. અને વેદાંતના સાધક કે વેદાંતના વિદ્યાર્થી હોઈએ ને ત્યાં સુધી આ બધું કરવાનું. આ વેદાંત જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ, 24 કલાક આપણે બ્રહ્મભાવમાં જ સ્થિત રહીએ છીએ, દેહ ભાવમાં આવતા જ નથી, તો આ કશાની આવશ્યકતા નથી. તો ત્યાં સુધી આ બધા આપણા માટે સાધન બને છે. સાધન સંપત્તિમાં પણ આ આવે છે. અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. એટલે આ નિત્ય કર્મો થવા જ જોઈએ. એમાં પહેલું જોયું બ્રહ્મયજ્ઞ, બીજું આપણે જોયું દેવયજ્ઞ. પછી આવે છે પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. એટલા માટે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અહીંયા શાસ્ત્ર જણાવે છે સ્વધર્મ અનુષ્ઠાનમ એવ. જે સ્વધર્મનું અનુષ્ઠાન આપણે કરવાનું છે,
તો એ કેવી રીતે કરવાનું એની સાચી સમજ ખૂબ આવશ્યક છે. એ હશે તો જ એવું આચરણ કરી શકીશું. જે રોજ કાયમ કરવાનું હોય એની સાચી સમજ પ્રાપ્ત કરવી ખૂબ અનિવાર્ય છે. એટલે આને આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને જ્યારથી સમજીએ ત્યારથી એનું આચરણ થવું જોઈએ. આજથી જ સમજ્યા તો વેદનું અધ્યયન થવું જોઈએ, ઈશ્વર પૂજા થવી જોઈએ, પિતૃયજ્ઞ વડીલોની સેવા પૂજા થવી જ જોઈએ. પછી નૃયજ્ઞ અજાણ્યા મનુષ્યોની પણ જો કોઈની જરૂર હોય તો સેવા પૂજા થવી જ જોઈએ. ભૂતયજ્ઞ પ્રાણી માત્રની સેવા થવી જોઈએ. છેલ્લે આપણે એની વિચારણા કરીશું, કન્ક્લુડ કરીશું ત્યારે કે આ બધાના આપણા પર ઉપકાર છે. ખાલી તમે વિચાર કરી રાખજો કે આ વેદના આપણા પર શું ઉપકાર છે, દેવના આપણા પર શું ઉપકાર છે, આપણા પિતૃઓ કે વડીલોના આપણા પર કેટલા ઉપકાર છે, અન્ય મનુષ્યોના કેટલા ઉપકાર છે કે જેથી આપણું જીવન કમ્ફર્ટેબલી જીવી રહ્યા છીએ, પશુઓના કેટલા ઉપકાર છે, ક્યાં ક્યાં એ લોકોના આપણા પર ઉપકાર રહેલા છે. તો એ બધા ઉપકારનો બદલો ના વાળી શકાય, છતાં પણ એના માટે કંઈક તો આપણે કરી શકીએ. એટલે એને નિત્ય કર્મમાં સ્થાન આપવામાં આવેલું છે. ને આ કરીશું તો જે પેલા 5 પ્રકારના પાપોનો સમૂહ ભેગો થઈ રહ્યો છે ને એ નહીં થાય. અને એ નહીં હોય તો આપણું મન શાંત રહી અને આત્મ સ્વરૂપમાં એકાગ્ર આપણે કરી શકીશું. એટલા માટે અહીંયા આ પંચ યજ્ઞોની વિચારણા કરી રહ્યા છે. જે નિત્ય કર્મ છે, નિત્ય નૈમિત્તિક કર્મો કરવાના છે, કામ્ય ઓછા કરતા જવાનું, નિષિદ્ધ અને પ્રાયશ્ચિત કર્મો કરવાના નથી. એટલે શું કરવાનું? તો કે નિત્ય કર્મો અને નૈમિત્તિક કર્મો આપણે કરવાના. એ આપણા માટે સ્વધર્મ છે. તો નિત્ય કર્મમાં કયા કયા આવે છે એની આપણે વિચારણા કરી. આપણે જે વિચારણા અધૂરી છે પુનઃ મળીશું ત્યારે એ વિચારણામાં આગળ વધીશું અને આની સ્પષ્ટ સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.